જય યેસુ. માતા મરિયમના નિષ્કલંક ગર્ભધારણનું પવિત્ર પર્વમાં આપ સૌને સુસ્વાગત. આજે આપણે માતા મરિયમના નિષ્કલંક ગર્ભધારણનું પવિત્ર પર્વ ઉજવી રહ્યા છીએ. એવો દિવસ જે ઈશ્વરની મહાન યોજના અને તેમના અનંત પ્રેમની યાદ અપાવે છે. ઈશ્વરે શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર માનવ જાતને બચાવવા માટે માનવ સ્વરૂપમાં ધરતી પર અવતરશે. આ મહાન યોજનામાં ઈશ્વરે ખાસ એક કુમારી કન્યાને પસંદ કરી. માતા મરિયમ જ્યારે આદમ અને હાવા દ્વારા પ્રથમ પાપ દુનિયામાં આવ્યું, દુનિયાને જરૂર હતી એક નવી શરૂઆતની, એક નવી હાવા, એવી સ્ત્રી જેનું હૃદય, મન અને આત્મા પૂર્ણપણે પવિત્ર, નિર્મળ અને પાપથી કલંક રહિત હોય. આ માટે ઈશ્વરે મરિયમને વિશેષ કૃપા આપી. તેમનું ગર્ભાધાન તે જ ક્ષણથી જ કોઈ પણ પાપ સ્પર્શી ના શકે. આ જ સત્ય છે. નિષ્કલંક ગર્ભધારણ ઈશ્વર તેમને તૈયાર કર્યા જેથી તેઓ ઈશ્વર પુત્રને પોતાના ગર્ભમાં રાખવા યોગ્ય પવિત્ર મંદિર બની શકે. મરિયમ પાપ રહિત હતી, એટલું શુદ્ધ, એટલું નિર્મળ કે ઈશ્વરનો પુત્ર તેમના દ્વારા દુનિયામાં અવતરી શક્યો. માતા મરિયમના દરેક દર્શનમાં ફાતિમા, લૂર્ડ્સ, ગ્વાડાલુપ, નોક, બોરિંગ, બાનેક્સ એમની પવિત્રતા, નિર્મળતા અને ઈશ્વરદત્ત પસંદગી સ્પષ્ટ થાય છે. તે બતાવે છે કે મરિયમનું પાપ રહિત સ્વરૂપ ઈસુના જન્મ સાથે સીધો સંબંધ ધરાવે છે. ઈશ્વરે જેને તૈયાર કર્યું તેણે જ મુક્તિદાતાને જન્મ આપ્યો. આજનો તહેવાર અમને શું શીખવે છે? ઈશ્વરે દરેકને એક ખાસ કામ માટે તૈયાર કરે છે. પવિત્રતા હંમેશા મોટી કૃપા માટેનો માર્ગ છે. મરિયમની નિર્મળતા ઈસુ તરફ દોરી જાય છે. મરિયમ નવી હાવા બનીને દુનિયામાં નવી આશા લાવે છે. હે નિર્મળ માતા મરિયમ, ઈશ્વરે જેમ તમને શુદ્ધ અને પવિત્ર બનાવ્યા તેમ આપ અમને પણ પવિત્રતાના રસ્તે ચલાવો, અમને ઈસુ તરફ લઈ જાઓ અને અમારા જીવનમાં ઈશ્વરની યોજનાને સ્વીકારવાની કૃપા મળે. આમીન.